એ શું કરતો તો ભાઈ? શું કરતો તો? પકડે હાથે. તમે ટ્રાફિક ના નિયમ ફોલો કરજો મારા ભાઈ, નહીતર 500 નો મેમો આવી જશે મારા ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડે, અમે લોકો નઈને રેડી થઈ ગયા છીએ અને નીકળીએ છીએ બહાર. હવે બહાર કઈ નાસ્તો કરીશું અને નાસ્તો તો ઠીક પણ જમી જ લઈશું, કેમ કે રુચિતા છે નહીં ઘરે, એને જવું પડ્યું છે બહાર. સ્વરા નાની છે, એ જે બીમાર છે એના લીધે. તો જઈએ કે નાસ્તો કરવા માટે. ઓપ્શન છે છોલે કુલચે, પાણીપુરી, એવું બધું. પણ જોઈએ હવે શું ત્યાં જઈને ખબર પડે. સામેથી દમાભાઈ આવી રહ્યા છે બાઇક લઈને, આપણે એમાં જવાનું છે. બાઇક લઈને આવીને ફોર્મમાં આવશે હવે. તો ગાઈસ અમે લોકો પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છે. અમે કાંટો ફૂલ કરાવી દીધો છે. હવે પાર્થભાઈને પૂછવે કે આપણે ક્યાં જઈશું ખાવા માટે. એમ ક્યાં જવું જોઈએ હવે, ટાઈમ નો તો 2:30 તો થઈ ગયા ઓલરેડી. છોલે કુલચે ખાવા જઈશું તો મોડું થઈ જશે વધારે, એના કરતા આપણે અહીંયા કંઈક નજીકમાં જે બી પહેલા મળે એ ખાઈ લઈએ. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો પાર્થભાઈને મોડું થયું છે, તો અમે લોકો પાણીપુરી આજે ખાઈ લેશું અને નાસ્તો પછી રાત્રે બન્યા રહેજો બ્લોગમાં. અમે લોકો આવી ગયા છે અનુજ ભેળ પકોડી સેન્ટરમાં પાણીપુરી ખાવા માટે. ગાઈસ મસાલા પૂરી રેડી થઈ ગઈ છે, ચલો જમવા માટે ખાવા માટે. તો ગાઈસ પાણીપુરી ખાઈને નીકળી ગયા છીએ અમે. હવે જઈએ છીએ ઘરે અને ત્યાંથી હું નીકળીશ ક્લાસ આને ઉતારીને. અને આ બેને કાલે એક્ઝામ છે તો વાંચશે, ખબર નહીં વાંચે કે નહીં, પણ આમ તો વાંચશે જ. પહોંચી ગયા છે અમે એક જગ્યાએ, એક શોપની અંદર, જામનગરની ફેમસ કચોરી લેવા માટે. જોઈએ હવે મળે છે કે નહીં. ગાઈસ મળી ગઈ છે ડ્રાય કચોરી જામનગરની જૈન વિજય. ગાઈસ સેફલી ઘરે તો આવી ગયા છીએ અમે. ગાઈસ હવે હું નીકળી રહ્યો છું ક્લાસ જવા માટે, અને ત્યાં સુધી આ ભાઈ, મેં કીધું તું વાંચશે પણ આ જો આ ભાઈ પોળા થઈને બેઠા છે. એટલે ગાઈસ બહુ વાંચવાનું છે, 2-5 મિનિટ ફ્રેશ થઈને વાંચવાનું છે એમ. ચાલ ઝૂઠા. રસ્તામાં નીકળ્યો ત્યારે ફાટક તો બંધ હતું, પણ અહીંયા કંઈક તો આખું બધું ઉખાડીને રાખ્યું છે. ખબર નહીં શું કામ કરી રહ્યા છે આ લોકો. ઓકે ગાઈસ, ક્લાસથી હું ઘરે આવી ગયો છું અને સન્ડે છે આજે, તો જોઈએ હવે ક્યાંક તો જઈશું બહાર. ખબર નથી ક્યાં જવાનું છે, પણ જઈશું ખરા ક્યાંક આજે બહાર. તો બતાવીશું જ્યાં બી જઈશું ત્યાં વિડીયોમાં. તો ગાઈસ આપણી ચેનલમાં 283 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હજુ બી કોઈ ના કર્યું હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ. તો ગાઈસ મારી પણ એક YouTube ચેનલ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર, હર્ષ મહેરિયા 18 કરીને સબસ્ક્રાઇબ, શેર, લાઈક કરી દેજો. ગાઈસ ઋષિજાને વાત કરી છે, એ હજુ હોસ્પિટલ છે, એને આવતો થોડી વાર લાગશે, તો આવે પછી નીકળવાનું છે. ત્યાં સુધી ટીવી જોવાનું ચાલુ છે. ગાઈસ અમે વ્લોગ જોઈ રહ્યા છીએ અને આ ભાઈને એક્ઝામ છે અને એ ભાઈ બેઠા અહીંયા અત્યારે. આમ ગાઈસ હાલ તો મારે વાંચવા જવું પડશે કે કાલે એક્ઝામ છે. તો જા ઉભો થા. થોડી વાર વાંચી લો ગાઈસ, તમે કન્ટિન્યુ કરો વ્લોગિંગ. ઓકે ગાઈસ વાંચવા તો ગયો છે, 6:30 થયા છે. થોડી વાર એને જોઈએ આપણે કેટલું વાંચે છે. ટાઈમ થયો તો 6:30 અને આપણે હમણાં 5-10 મિનિટમાં ચેક કરીએ શું કરે છે અંદર. ગાઈસ થઈ ગઈ છે 10 મિનિટ, અને ખબર નથી હજુ આપણે જોવાના, પણ આપણે ધીરે ટ્રાય તો કરીએ, જોઈએ તો ખરા શું કરે. ટાઈમ થઈ ગયો છે 6:40. ગાઈસ જઈને ચેક કરીએ આપણે શું કરે છે. એ શું કરતો તો ભાઈ? શું કરતો તો? પકડે રંગે હાથે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. શું કરતો તો પેલા કે? નાઈસ ભાઈ. ઓહો, ગેમ ચાલતી હતી એમ. જો ગાઈસ GTA 5 ચાલી રહી બેકગ્રાઉન્ડમાં. સરસ. પ્રગતિના પંથે છો ભાઈ તમે, પ્રગતિના પંથે. ઓકે ગાઈસ, તો નીકળી ગયા છીએ હવે બહાર જવા માટે. અને અમદાવાદમાં આ વીકેન્ડમાં 2-3 એવા શો છે, સારા એવા પ્રોગ્રામ છે. તો જઈએ હવે, ક્યાં જઈએ છે ખબર નહીં, પણ કંઈક તો બહાર નીકળીશું. તો ઓકે ગાઈસ, અમે લોકો નીકળી રહ્યા છે અભિવ્યક્તિમાં જવા માટે. અભિવ્યક્તિ શું છે તો ખબર નહીં, અને ખબર શું છે અભિવ્યક્તિ? એમાં મેં વિડીયો જોયો તો એક આર્ટ નું ને એવું છે, એમાં જે બધા ડ્રોઈંગ આર્ટિસ્ટ ને લોકો, બધા મોટા મોટા આર્ટિસ્ટ આવે છે, તે લોકો આર્ટિસ્ટ આવવાના કેમનું આર્ટ છે ખબર નહીં, જે કંઈક તો છે. હવે ત્યાં બતાવ્યા વિડીયોમાં શું છે. એ રુચિતાની ફ્રેન્ડ આવી રહી છે, અમે એનો વેઇટ કરીને ઉભા છીએ નીચે. એ આવે એટલે નીકળીએ. અમે 4 જણા જવાના છીએ, હું, રુચિતા અને થમોડોન, અને રુચિતાની ફ્રેન્ડ આવે છે એક નેહા. અમે 4 જણા જઈએ છીએ.
ઓકે ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ અભિવ્યક્તિમાં જવા માટે. અભિવ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીના અંદર આર્ટનું કંઈક તો છે. હવે ત્યાં જઈને એટલે ખબર પડે કે શું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આ તો ગમન ભુવાજી કહેવાય, આ તો આપણા સુપરસ્ટાર કહેવાય, એમનું તો ગાવું પડે. અમે વાહન ધીમો હાથે રે હોરાન, તમે ધીમે ધીમે ચાલતી લેજો મારા રાન. એનું કંઈક અલગ જ ચાલી રહ્યું છે. ખબર નહીં સુનું શું દિમાગમાં આવે, સુનું શું કહી રહ્યો છે. અને ગઈ તો રહ્યો પણ રેકોર્ડ કરવાનું બી કહી રહ્યો. આવું રેકોર્ડ કરીને બ્લોગમાં મૂકી ઇન્સ્ટન્ટ અને બીજું બી બનાવી દીધું છે ગીત. તો બતાવો તમને. 1 2 3 સ્ટાર્ટ. તમે ટ્રાફિક ના નિયમ ફોલો કરજો મારા ભાઈ, નહીતર 500 નો મેમો આવી જશે મારા ભાઈ. જેવું ભાઈ તમે આવું ઇન્સ્ટન્ટ તમારે ગીત જોઈતું હોય તો ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. આપણે બનાવી દેવડાઈશું. ગાઈસ પહોંચી ગયા છે અભિવ્યક્તિમાં. ચાલતા ચાલતા છે. પાર્કિંગ બહુ દૂર હતું. મતલબ ટુ વ્હીલર મૂકવાની જગ્યા બહુ દૂર આપી છે. જગ્યા તો છે નહીં પણ બહાર રસ્તા પર જ મૂકવાનું. મૂકીને અમે લોકો નીકળીએ છીએ આગળ. ગાઈસ મને લાગે છે કે અંદર કંઈક અતરંગી વસ્તુ, કંઈક આર્ટ નું લાગે. આપણે જોઈએ, મજા આવે તો ઠીક, ને પૈસા પડી જાય. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે યુનિવર્સિટીમાં. આની એન્ટ્રી ફ્રી છે. અહીંયા અમે ચાલીએ છીએ, તમે જોઈ શકો છો. કોઈ દાંત કાઢો. ગાઈસ અહીંયા એન્ટ્રી તો ફ્રી છે પણ રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. તો રજીસ્ટ્રેશન કરીને QR કોડ મળશે, એના પર એન્ટ્રી મળશે. वो टेक्नोलॉजी के अगेंस्ट नहीं है. बात इतनी है कि अगर लिमिट में और एक डिसिप्लिन के साथ फॉलो किया जाए, फॉलो करके यूज किया जाए तो यूजफुल माइक ले जोड़ो को ना. હા બસ. તો ગાઈસ પાછળ આપણને જે આર્ટ બતાવ્યું છે એની અંદર સોશિયલ મીડિયાનું બતાવ્યું છે કે આપણે એક વખત રીલ ચાલુ કરીએ તો કલાક 2 કલાક ક્યાં નીકળી જાય ખબર નહીં પડતી. તો સોશિયલ મીડિયાની થોડી અવેરનેસ ટાઈપનું છે. તો એના માટેની આ એક કેમ્પેન ટાઈપનું છે, આર્ટના થ્રુ સમજાયેલું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, થોડુંક સાવચેત રહેવાની માહિતી આમાં આપી છે. વધારે પડતા સોશિયલ મીડિયામાં રહેવું એ બહુ હાર્મફુલ છે. તો લિમિટમાં રહો તો યુઝફુલ થઈ શકે છે એમ દર્શાવી. પણ સોશિયલ મીડિયાને બંધ કરવાના ચક્કરમાં મને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, સબસ્ક્રાઇબ કરતા રહેજો. વિડીયો અમે તો બનાવતા રહીશું, તમે બી જોતા રહેજો. ગાઈસ આ બનાવ્યો છે આપણા અમદાવાદના જ ભાઈ છે એક, જેમણે MS યુનિવર્સિટીમાંથી એની ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે અને ફાઇન આર્ટ્સની અંદર એમણે આ ટાઈપનું એક બ્રિલિયન્ટ આર્ટ રેડી કર્યું છે. એક બહુ જોરદાર વસ્તુ જોવા મળી રહી છે, બતાવું તમને બી. તો ગાઈસ તમે પાછળ જોઈ શકો છો જે પેન્ટિંગ છે, હેન્ડમેડ પેન્ટિંગ બનાવેલી છે. ફોરેસ્ટની પેન્ટિંગ છે. કેવી છે? બહુ એકદમ ફાઇન ક્વોલિટીની પેઇન્ટિંગ બતાવી. કોમેન્ટ જરૂર કરજો ગાઈસ કેવી પેન્ટિંગ છે. ગાઈસ કલાકાર તો બહુ જોરદાર વગાડી રહ્યા છે. બતાવો તમને એક મસ્ત મજા આવે એવું. है आंखों पे साई मुंह पे पाउडर, आंखों में साई मुंह पे पाउडर, होठ बना लिए लाल, रंगीले भावे छबीले भावे, रंगीले भावे चले लचके लाचार रे, छाती पे कमर कमाल, रंगीले भावे चले लचके माता रे, और फैशन देखा पर
पास बगल में आंखों के चश्मा हाथ में मोबाइल गाइस चलो हमारे आर्टिस्ट ने तुमने बहुत बढ़िया रहा। थैंक यू નાઇસ મીટિંગ યુ। થેન્ક યુ ગાઈસ એન્ટ્રી લઈ લીધી છે અને હવે અહીંયા કથક સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે। તો ગાઈસ અમે લોકો બેસી ગયા છીએ, ડાન્સ શો ચાલુ થવા જઈ રહ્યો છે। इस બેસી તો ગયા છે, અમને લાગે કથક છે, મતલબ ત્યાં અનાઉન્સ કરી દઉં 9:30 નું કથક નું, પણ ખબર નહીં હવે કથક છે કે નહીં। અને ગાઈસ ના હોય તો ધ્યાન રાખજો, જોજો આવડો ના કરતા અમારી। મજાનું પરફોર્મન્સ ચાલે। ओके गाइस तो पहुंची ગયા છે નાસ્તો કરવા માટે। ઓકે ગાઈસ તો પહોંચી ગયા છે ઘરે અને આ વિડિયોને અહીંયા જ અત્યારે સમાપ્ત કરીએ। વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીએ નવા વિડિયો સાથે, ત્યાં સુધી બાય બાય।